આણંદથી સમાચાર ખંભાતમાં ઝેરી ગેસના કારણે 2 શ્રમિકોના મોત થઈ ગયા। સોખડા સ્થિત એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં આ ઘટના બની। ઝેરી ગેસની અસરથી 2 લોકોના મોત થયા છે અને 2 લોકોની હાલત ગંભીર છે। મૃતકો ઈટીપી ટાંકીની સફાઈ કરવા નીચે ઉતર્યા હોવાનો આરોપ લાગ્યો છે। બચાવવા ગયેલા અન્ય 2 શ્રમિકોને પણ ઝેરી ગેસની અસર થઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, શું ઘટના બની હતી? શ્રમિકોના મોતને લઈને શું વિગતો છે? કે ખંભાતના સોગડા સ્થિત જે ફ્રેશ ફૂડ કંપની છે તે કંપનીમાં ઝેરી ગેસને લઈ 2 શ્રમિકોના મોત થયા છે અને અન્ય 2 શ્રમિકો ઘાયલ થયા છે। કહી શકાય જે બંને શ્રમિકોના મોત થયા છે તે શ્રમિકો ક્યાંક ને ક્યાંક ઈટીપી ની જે ટાંકી આવે છે તે ટાંકીમાં સફાઈ માટે આયા હતા, સફાઈ માટે ઉતર્યા હતા અને આ ઝેરી ગેસ છે તે છૂટ્યો હતો અને સાથે જ બીજા 2 યુવકો છે તે તેમને બચાવવા માટે ગયા અને તે લોકો ઘાયલ થયા। મહત્વની બાબત છે કે જીપીસીબી દ્વારા હવે આ તમામ તપાસ થશે। ઝેરી ગેસ છે તે કઈ પ્રકારનો ગેસ હતો અને જે 2 લોકો છે તેની સ્થિતિ શું છે તેની પણ તપાસ થશે। હાલ તો જે 2 ઈજાગ્રસ્ત છે તે લોકોને સારવાર અર્થે ખસેડ્યા છે, પરંતુ મહત્વની બાબત છે કે જે રીતના ઝેરી ગેસ છે તે ઝેરી ગેસ છૂટવાના કારણે 2 શ્રમિકોના મોત થયા છે ત્યારે પરિવારમાં ખૂબ જ મોટું આક્રંદ છે અને સાથે સાથે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો છે। જી જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।